હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આજ રોજ ધોરાજી સેશન્સ હકુમતના પાટણવાવ પોલીસ સ્ટેશનના એક વ્યક્તિને પોતાની જ સગી દીકરી ઉપર દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને ₹5,000 દંડ ફટકારેલ છે. બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર અને આરોપી સગા બાપ દીકરી છે, એટલે આરોપીનું નામ નહીં લઈ શકાય, પરંતુ ભોગ બનનારે તેની પરદાદી સાથે જઈ અને પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે તેનો પિતા વારંવાર તેની સાથે દુષ્કર્મ આચરે છે. તત્કાલીન પીએસઆઈ શ્રી KM ચાવડાએ આ અંગે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ ફરમાવી દીધેલું હતું. ત્યારબાદ આ કેસ ધોરાજી કોર્ટમાં ચાલી ગયો. જુબાની દરમિયાન પણ ભોગ બનનાર અને તેમના દાદી પરદાદી બધા લોકોએ ચાર્જશીટને સમર્થનકારક પુરાવો આપેલો અને આ આરોપી સામે અગાઉ પણ ભારતીય દંડ સંહિતા કલમ 306 એટલે કે જે આ ભોગ બનનાર છે એની સગી માતાએ આત્મહત્યા કરેલી હતી. તેના આત્મહત્યાના દુષ્પ્રેરણનો પણ કેસ ચાલતો હતો. આ બધી જ હકીકતો ધ્યાને લઈ આરોપીને તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા અને ₹5,000 દંડ ફટકારેલ છે.